સુરતના ડિંડોલીમાં નવનિર્મિત બિલ્ડિંગ પરથી નીચે પટકાતા મહિલાએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। 10મા માળેથી નીચે પટકાતા મહિલા કામદારનું મોત થયું છે। નવનિર્મિત પ્રયોશા જ્વેલ નામની બિલ્ડિંગમાં મહિલા કામ કરી રહી હતી। 10મા માળેથી રેતી ખાલી કરતી વખતે પટકાયેલા મહિલા કામદારનું મૃત્યુ થયું છે। સાઇટ પર કામ કરતા કારીગરો માટેની સેફટીનો અભાવ પણ અહીંયા જોવા મળ્યો છે। સેફટી બેલ્ટ સહિતની કોઈ પણ વ્યવસ્થા અહીંયા નહોતી। કોન્ટ્રાક્ટર અને બિલ્ડર પર મજૂરોની સલામતી અંગે અનેક સવાલો ઊભા થયા છે। ડિંડોલી પોલીસ મથક બહાર કામદારોનો હોબાળો, કામદારો સહિત પરિવારજનો સામે બેદરકારી દાખવનાર કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। 10મા માળે જે ટાઇલ્સ ખેંચવાનો લિફ્ટમાંથી કામ હતું તે લેડીઝને પણ આ કામ લેડીઝનું હોતું જ નથી, પણ તો પણ કોન્ટ્રાક્ટર સુપરવાઇઝર ઉપર ચડાવ્યા હતા અને જે એમની પૂરેપૂરી બેદરકારી છે, જેથી કરીને આ 10મા માળેથી આ બેન પટકાઈને નીચે મૃત્યુ પામી હતી તે અને સેફ્ટીના કોઈ પણ સાધનો કોઈ નેટ પણ બાંધેલી નથી।